ચાલો ભાઈ ચાલો, લપેટ લપેટ. લેકડી છે થોડીક બદલાવી દઈએ, થોડીક તાજીમાંથી ચાલે. ભાઈ આઈ હોપ કે તમે ટાઇટલ વાંચી લીધું હશે કે પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ચાર્જ માત્રા એટલે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. હવે તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થતો હશે કે ઓલો 12 મેગ્નેટ હતો એમાં એક હતો પ્લસ પી ને એક હતો માઇનસ પી. આપણે દર્શાવતા નથી, એ બે વચ્ચે અંતર છે તો કે 2 × L. આનું આપણે સૂત્ર આપ્યું હતું M = P × 2L. પણ સરજી આમાં આપણે પી ક્યાં લેવા જવું અને લંબાઈ ક્યાં લેવા જવી મિત્ર? કાંઈ વાંધો નહીં, એના માટે આપણે છે થોડુંક અલગથી ડેફિનેશન આપી દઈએ છીએ. ચાલો કાંઈ વાંધો નહીં. એક પ્રવાહધારિત ગૂંચળું છે, આપણે ડ્રો કરી દઈએ. આ છે પ્રવાહધારિત ગૂંચળું. સપોઝ આમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ વિષમ ઘડીમાં પસાર થાય છે, તો આની ચુંબકીય ચાર્જ માત્રા આ સૂત્રથી આપવામાં આવે છે, M = I × એરિયા. જે દિશામાં ક્ષેત્રફળ સદિશ હશે એ દિશામાં ચુંબકીય ચાર્જ માત્રા હશે. હવે સરજી આમાં ક્ષેત્રફળ સદિશ તો અમને ખબર છે કે જે ક્ષેત્રફળને લંબ હોય, ઘણી જગ્યાએ તમે જોઈ લીધું હશે. પણ ક્ષેત્રફળ છે એ આમ પણ લંબ હોય ને ઉપર પણ લંબ હોય, નીચે પણ લંબ હોય. કઈ બાજુ લેવી લખાવું તમને, જુઓ આ છે, તમને થોડું પૂછી દઉં, અહીંયા લખાવી દઉં. M = પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ. યુનિટ તો ખબર પડી ગઈ, એમ્પિયર × મીટર સ્ક્વેર હશે, અથવા જૂલ પર ટેસ્લા એ આવશે. તમને કઈ રીતે આવ્યું તમે તમારી રીતે પારિમાણિક પૃથ્થકરણની મદદથી સાબિત પણ કરી શકો છો. પણ આનું આખું સ્પેશિયલ સૂત્ર આવે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અથવા નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશી. હવે એમની દિશા આપણે શું લખીએ? એમની દિશા માટે શું કરવાનું? ટાઈગર શોટને બોલાવવાનું. બ્રેકઅપ થઈ ગયું મિત્ર, હવે નહીં જામે. કોને ખબર, એક્સેલ કદાચ જામી જાય. वैसे तो मैं सख्त लौंडा हूँ टाइगर श्रॉफ के, लेकिन मैं यहाँ पे पिघल जाता हूँ. કાંઈ વાંધો નહીં, જે કાંઈ પણ હોય. તમે જમણા હાથની આંગળીઓને આની દિશામાં ફેરવતા અંગૂઠાની મળતી દિશા, અંગૂઠાની મળતી દિશા એ ભાઈ બીટની દિશા થઈ ને, આમ ફેરવી તો આમ મળી એ એમ અને એ આવું લખાવવું પડે યાર, લખાવવું પડે. અત્યારે છોકરા ધ્યાન ના આપે, એક્ઝામમાં વાંચતા હોય ને ત્યારે ખાલી એમને કહી દીધું હોય, લખાયું હોય તો કાંઈ ના ખબર પડે. એ એમ અને એની દિશા હશે. ઓકે જી, ઓકે. તો જમણા હાથનો જ ઉપયોગ કરવાનો. અમે આપણે બધા જમણા હાથનો જ ઉપયોગ કરીએ છીએ, અમુક કોઈ ડાબોડી, કાંઈ વાંધો નહીં. પણ એ લોકોને હું રિકમેન્ડ કરીશ કે તમે જમણા હાથનો ઉપયોગ કરશો, કેમ કે એ શુભ છે. બહુ બીજાજુ ન વિચારો, જમણા હાથ છે આપણે શુભ કહેવાય. તો આઈની દિશામાં આંગળીઓ વાળી, જી અંગૂઠાની દિશા આવી. જો આઈની દિશામાં આંગળીઓ વાળી, જી અંગૂઠાની દિશા આવી, એ એમ અને એની બંનેની દિશા હશે. કેમ કે જે દિશામાં એ હોય એ દિશામાં એમ હોય, વાઇસ વર્સા. વાઇસ વર્સા એટલે મતલબ આની દિશામાં ના આની દિશામાં, ટૂંકમાં કોરિલેટ કરવા માટે. ઓકે, આ તો તમને ધ્યાન આવી ગયું હશે. સપોઝ એન આટા હોય તો, સપોઝ એન આટા હોય તો એક ગૂંચળું હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ I × A હોય. બે ગૂંચળા હોય તો એની મેગ્નેટિક મોમેન્ટ 2 × I × A હશે. ત્રણ ગૂંચળા હોય તો 3 ગુણાકારમાં I × A. 4 ગૂંચળા હોય તો 4 ગુણાકારમાં 4 I × A. क्या बोल गया, कुछ पता नहीं चल रहा. હવે ભાઈ સિમ્પલ વાત છે. સપોઝ n ગૂંચળા હોય, કેવા n લૂપ માટે m = I × A. સાવ સિમ્પલમાં સિમ્પલ मित्र, साव सिंपल में सिंपल. घबराने की कोई इसमें बात है ही नहीं. आ नोट डाउन कर लिया आटलू. आजो लखी ले, आ लखी ले, पोस्ट करी मने हूँ फेर पड़े. कर लीधु, कांई वांधो नहीं, पूछी नाखो. हवे नानकड़ी मोटी केवी, नानकड़ी मोटी तमने एक्सरसाइज आपी दऊं जे JEE અને MCQ માં પણ કામ આવી શકે. આના ઉપર ડાયરેક્ટલી
ડાયલેક્ટ્રિકલી નહીં, ડાયરેક્ટલી. MCQ પૂછાય છે અને બહુ સરળ હોય છે, ખાલી નાની મોટી જીઓમેટ્રી વાળી વસ્તુ આવડવી જોઈએ. હાલો ભાઈ હાલો, હાલતા રહેજો, ચાલતા રહેજો. વાવ. આ છે એક્સ એક્સિસ, આ છે વાય એક્સિસ ને આ છે ઝેડ એક્સિસ. મિત્ર છે આ વાય એક્સિસ, આ છે ઝેડ એક્સિસ ને આ છે એક્સ એક્સિસ, આ છે વાય અને આ છે ઝેડ. આ થોડુંક અલગ રીતે ડ્રો કરાઈ ગયું, કાંઈ એટલે કાંઈ વાંધો નહીં. અચ્છા જી અચ્છા. ઓય હોય હોય, આ છે એક્સ, આ છે વાય અને આ છે ઝેડ. તેવી જ રીતે આ છે એક્સ, આ છે વાય અને આ ઝેડ. ઓડિયો પાછળ નથી રહી ગયો પણ હું પાછળથી ચાઈ કરીને બોલ્યો. ચાલો હવે જોજો, હવે મજા આવશે. હવે જોજો આ પૃષ્ઠ છે લંબચોરસ પૃષ્ઠ. કેવું? લંબચોરસ પૃષ્ઠ. ઝેડ એક્સ સમતલમાં છે. અહીંથી આટલું અંતર છે એ એક્સ નોટ છે અને અહીંથી આટલું અંતર છે તો કે ઝેડ નોટ છે. ઓકે. અને પ્રવાહ છે તો કે વિષમઘડી દિશામાં છે એ ફરે છે ઉપરથી જોતા. આ છે આઈ. તો આ આકૃતિમાંથી તમારે મને એટલે કહેવાનું છે, પહેલાં હું તમને શીખડાવીશ કે આની ચુંબકીય ચાર્જ માત્ર સદિશ સ્વરૂપમાં આવી છે કેટલી. ચાલો આનું સૂત્ર તો આપણને ખબર જ છે, m = I × એરિયા. આ લંબચોરસ છે તો લંબચોરસની આપણે બાજુ તો ગણવી પડશે ને. આ પહેલી બાજુ જુઓ તો કેટલી છે, જેટલી આ જ છે એટલી આ છે. ઓ આ તો અંતર એક્સ નોટ છે તો આ કેટલું થશે? આ છે એક્સ નોટ. વાવ 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 સરજી 3D માં તમને જોતા મને શીખવાડી દીધું. જો 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 લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ કેટલી છે? અહીંથી આટલું અંતર જી છે એક્સ નોટ ને અહીંથી આટલું અંતર કેટલું તો કે ઝેડ નોટ. તો આ કેટલું છે તો કે ઝેડ નોટ. હોય 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 I = એક્સ નોટ × ઝેડ નોટ. ઓકે, મેં તમને સદિશ સ્વરૂપમાં કીધું હતું તો આપણે સદિશ સ્વરૂપમાં જ કરાવશે. મેં તમને શું કીધું હતું? આની દિશામાં જમણા હાથની આંગળીઓ વારવાની અને જે અંગૂઠો જે બાજુ આવે એ છે શું તો કે એમ અથવા એની દિશા. ચાલો વિષમ ઘડીમાં ફરે છે. અચ્છા વિષમ ઘડીમાં ખપાક ખપાક ઉપરની બાજુ થાય છે. ઉપરની બાજુ એટલે એક વાયની બાજુ. જો આની દિશામાં આંગળીઓ ફેરવી અને જે અંગૂઠાની દિશા એવી પ્લસ વાય તરફ. આપણે અહીંયા શું દર્શાવશે? પ્લસ છે કેરેટ. હવે સપોઝ આ ચુંબકીય ગૂંચળાને આપણે એક્સ વાય સમતલમાં મૂકી દઈને આ અંતર છે O થી લઈને એક્સ નોટ ને આ અંતર છે O થી લઈને વાય નોટ છે અને પ્રવાહ છે એ પણ વિષમઘડી દિશામાં વહી રહ્યો છે અને I જેટલો છે. તો આની ચુંબકીય ચાર્જ માત્રા તમારે મને કોમેન્ટ કરીને જણાવવાની છે આવા ફોર્મમાં. I × જે કાંઈ પણ આવતું હોય એ અને દિશા સાથે તમારે મને જણાવવાનું છે કોમેન્ટ કરીને. અને જો કોમેન્ટ નહીં કરો તો આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને હું એવું એઝ્યુમ કરીશ કે એ લોકોને અહીંયા કંઈ ખબર પડી છે નહીં. ચાલો ભાઈ ચાલો, ચાલતા રહેજો, હાલતા રહેજો, ગમે તેમ ભાગતા રહેજો. ખાસ છે ને જો તમે કોમેન્ટ કરો ને તો સપોઝ તમારી પ્લેબેક ટાઈમ ચાલ્યો હોય છે કે ભાઈ સપોઝ 28 મિનિટ ને 6 સેકન્ડ હોય, તમારે કોમેન્ટમાં પહેલાં આ લખવાનું, ટાઈમ લખવાનું, પછી તમે આન્સર લખજો. એટલે મને ખબર પડે કે જે તમે આન્સર લખ્યો છે ને આ પ્રશ્નનો છે. ઉપર કેવું બને કે છોકરાઓ ઓલા પ્રશ્નનો આન્સર દેતા હોય પણ જવાબ ઓલમોસ્ટ મેચ દેખાતા હોય તો મને ના ખબર પડે. મેં વિડીયો સપોઝ સોમવારે ઉતાર્યો અને તમે ગુરુવારે કોમેન્ટ કરો તો મને થોડેક અહીંયા યાદ હોય મેં પ્રશ્ન શું પૂછ્યો છે. એટલે તમારે કોઈ પણ કોમેન્ટ કરીને તો અહીંયા તમે ટાઈમ લખજો. ટાઈમ લખશો ને તો અહીંયા ટાઈમ લાઈન બની જશે ને ટેપ કરશો ને ડાયરેક્ટ એ ટાઈમ ખુલશે ને પ્રશ્ન ખુલશે ને એનો આન્સર હું જોઈ લઈશ કે અચ્છા હા મેચ થાય છે કે નહીં. મેચ થતો હોય તમને યસ આન્સર આપીશ, નહીં મેચ થતો હોય તમને શીખવાડી દઈશ. ઓકે નો પ્રોબ્લેમ. આ છે યુટ્યુબનો ફીચર, બ્લુ કલરની લિંક જેવું જનરેટ થઈ જાય. ઓકે ચાલો ચાલો ભાઈ ચાલો. હવે હું તમને હલવાડીશ, બહુ સારી રીતે હલવાડીશ. અહીંયા છે હવે મિત્રો એક લૂપ નહીં પણ 2 લૂપ, પણ થોડીક વસ્તુ છે તમારા માટે ઇઝી કરી દઈશ.
આ અંતર છે ને મિત્ર, આ અંતર એ છે, આ બી અંતર છે એ છે. એટલે ટૂંકમાં આ જે છે ને બે વસ્તુ ચોરસ આપેલી છે. આ ચોરસ છે ને આ બી ચોરસ છે. કેવું છે? ચોરસ. અને પ્રવાહ છે, પ્રવાહ સમઘડી દિશામાં નહીં, સોરી વિષમઘડી દિશામાં નહીં, સમઘડી દિશામાં વહે છે. આમ આ છે આઈ, અને બધાયમાંથી પણ આઈ જ વહે છે. ઓકે, તો કેરફુલી ધ્યાન રાખીને આકૃતિ જોઈને આપણે આન્સર સોલ્વ કરવાનું છે. તો જોઈએ, આના પહેલાં આપણે બે ફાટા પાડી દઈએ. એક તો આ ફાટું અને એક છે આ ફાટું. ચાલો ભાઈ ચાલો. આ છે આઈ, આ છે આઈ, આ છે આઈ આઈ. ઓકે, આ છે આઈ, આઈ છે આઈ, આ છે આઈ અને આ છે આઈ. હવે તમે છે ને વિચારતો સરજી આવું તો કાંઈ છે નહીં. જો મિત્ર આને ભેગા કરી દે તો જેવો આ બધું જેવો બધી તો કેન્સલ થઈ જાય. ટૂંકમાં ન કરો તો પણ ચાલે, ડાયરેક્ટલી તમારે લઈ લેવાનું. આની M1 લઈએ, M1. આ વિષમઘડી દિશામાં થાય ને, કાંઈ વાંધો નહીં, બોલતો તો સમઘડી વિષમઘડી દિશા કરી નાખું ને. તો જો આની મેગ્નેટિક મોમેન્ટ છે આ બાજુ હોય છે, એટલે કે પ્લસ જે કેરેટ બાજુ દિશા આવશે, પ્લસ જે કેરેટ નહીં પણ પ્લસ કે કેરેટ કહેવાય ને. ઝેડ બાજુ જો આમ આવે, બહારની બાજુ. બહારની બાજુ કયું તો કે કેરેટ. આઈ ઇન્ટુ એરિયા, લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈનો સ્ક્વેર. M2 ની દિશા આમ કરીને ઉપર. આ દેખાય છે કે નહીં પહેલાં હું ફ્રેમમાં જોઈ લઉં એટલે તમને ખાલી ખોટો ઘટાડો થાય નહીં. આ થોડુંક A સ્ક્વેર નથી દેખાતું એટલે કાંઈ વાંધો નથી, નીચેનું દેખાશે. પ્રવાહ તો કે આઈ વહે છે અને ક્ષેત્રફળ છે તો કે A સ્ક્વેર, અને આની દિશા છે તો કે પ્લસ જે કેરેટ બાજુ છે. તો M વેક્ટર ઇઝ ઇક્વલ્સ ટુ M1 વેક્ટર પ્લસ M2 વેક્ટર I ઇન્ટુ A સ્ક્વેર કે કેરેટ પ્લસ I ઇન્ટુ A સ્ક્વેર પ્લસ જે કેરેટ. આનું એમ આવી રીતે દર્શાવી શકાય, I A સ્ક્વેર કે કેરેટ પ્લસ જે કેરેટ. આ કદાચ MCQમાં પૂછાય, આપણે ક્યાંય એવું આપેલું છે નહીં. છે દાખલામાં ઉપયોગ થશે આ વસ્તુ. ઓકે, હવે હલવાશો. શું? હવે હલવાશો. જોજો જોજો. આ છે એ ચોરસ છે અને આ છે અર્ધગોળ છે. શું છે? આ છે એ અર્ધગોળો છે. કેવો ગોળો? અર્ધગોળો. અને આ છે તો કે ચોરસ. જેની બાજુની લંબાઈ તો કે એ આપેલી છે. આ એ હોય તો બી આ એ હોય અને આ બી એ હોય. તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ, ઘણા બધાને મોસ્ટ ઓફ એ ટ્રાય કરવાની જરૂર છે કે આની ચુંબકીય ચાર્જ સૌથી પહેલાં આની તો દિશા દર્શાવી દો. ચાલો સમઘડી દિશામાં આપણે આ વખતે દર્શાવીએ. આ સમઘડી ને આ બી સમઘડી. ચાલો ભાઈ ચાલો દર્શાવવાની રહેશે. તો આપણે એક કામ કરી લે, સૌથી પહેલાં આના બે ફાડા પાડી દઈએ, M1 અને આ છે M2. ચાલો ભાઈ ચાલો, આ છે M1. આમાંથી અંદરની બાજુ હોય છે તો કે અંદરની બાજુ માઇનસ કે કેરેટ. M1 ઇઝ ઇક્વલ્સ ટુ, પછી આ તો કરો ને પછી કરશી. હાલો, આ આમ છે ને આઈ, અને આઈ બી કેવો છે તો કે એ આમ છે. આમ સમઘડી દિશા એટલે M2 છે એ નીચેની બાજુ હોય છે. નીચેની બાજુ એ પછી દિશા પછી જોઈ. ચાલો, આટલી તો આપણને ખબર પડી કે આ છે સમઘડી દિશામાં. તો આમ રાખી અને આમ મળ્યું એ અંદરની બાજુ. અંદરની બાજુ છે પ્લસ, બહારની બાજુ પ્લસ કે કેરેટ, તો અંદરની બાજુ માઇનસ કે કેરેટ. તો માઇનસ કે કેરેટ આવશે. અને સમઘડી દિશા આમ ફેરવ્યું તો આ નીચેની બાજુ આવ્યું. ઉપર છે પ્લસ છે, નીચે છે એ માઇનસ જે કેરેટ. તો M2માં શું આવશે તો કે માઇનસ જે કેરેટ. એ ફાઇનલ થઈ ગયું. પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ, પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ. હવે અહીંયા આપણે ખાલી ખાસ જીઓમેટ્રી વાળી વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે
આ અંતર એ છે તો આ બી અંતર એ હોય, આ એ છે, આ એ છે, ચોરસ છે એટલે m2 ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ સ્મોલ એ સ્ક્વેર માઇનસ છે કેરેટ. હવે હો આની ત્રિજ્યા કેટલી થશે? હા એ થાય, હરખું જુઓ તો એ થાય. આ એ હોય તો એ થાય. જો આ ટોટલ એ છે, ઓ આનો વ્યાસ થયો, તો આની ત્રિજ્યા કેટલી થાય મિત્ર? a/2 થઈ જાય. તો m1 ઇઝ ઇક્વલ્સ ટુ આઈ. અને આ વર્તુળ કેવો છે? તો કે અડધો છે એટલે પાઈ આર સ્ક્વેર ડિવાઈડ બાય 2. આ છે આરની કિંમત. આ પાઈ આર સ્ક્વેર એટલે આખું વર્તુળ ને પાઈ આર સ્ક્વેર બાય 2 એટલે અડધો વર્તુળ. અહીંયા અડધો છે એટલે કે પાઈ આર સ્ક્વેર ના છેદમાં 2. જો ડાયરેક્ટલી લખ્યું છે, પાઈ આર સ્ક્વેર એવું નથી લખ્યું મેં. તો m1 છે આપણે આ રીતે દર્શાવી શકીએ, આઈ પાઈ એ સ્ક્વેર, 2 નો સ્ક્વેર થાય 4, 4 દુ ને 8 માઇનસ કે કેરેટ. ઓકે, આઈ હોપ કે તમે આ વસ્તુ છે નોટ ડાઉન કરી લીધી છે. પછી તમે છે ડાયરેક્ટલી શું કરી શકો છો? m ઇઝ ઇક્વલ્સ ટુ m1 વેક્ટર પ્લસ m2 વેક્ટર. કોમન નીકળતો હોય નીકળી દેવાના, બાકી આઈ ને જે કેરેટ તો એમને એમ જ રહેશે. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે તમને બધાને આ વસ્તુ છે સારી રીતે પચી ગઈ હશે. આને બ્રેકડાઉન કરવું હોય તો આ અડધું વર્તુળ છે અને આ ચોરસ છે. આને દિશાની તો ખબર પડી જાય, આ માઇનસ કે કેરેટ ને આ છે માઇનસ જે કેરેટ. હાલો એટલી વસ્તુ ખબર પડી ગઈ. આનો એરિયા છે તો કે a ઇન્ટુ a સ્ક્વેર, એ પણ ખબર પડી જાય. પણ હલવામણી ક્યાં થાય? ડબલ હલવામણી. આ છે એનો વ્યાસ ઇઝ ઇક્વલ્સ ટુ એ આપેલું છે તો આની ત્રિજ્યા છે એ a/2 થશે. અને આ પાછું વર્તુળ છે ને એ અર્ધ વર્તુળ છે એટલે એરિયા શું આવશે? પાઈ આર સ્ક્વેર ના છેદમાં 2. જે આરની કિંમત છે a/2. અહીંયા કિંમત મૂકશું તો તમારો આન્સર છે આવી જશે. 5 સુધી ગણું છું, નોટ ડાઉન કરો કરી લેજો. આટલી વસ્તુ છે આ આખું જે બોર્ડ વર્ક એ ઓનલી MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. તેમજ સ્વાધ્યાયમાં વધારાના સ્વાધ્યાયમાં એક પ્રશ્ન છે એ સમજવા માટે પણ ઉપયોગી થશે. નોટ ડાઉન કરો કરી લેજો, બાકી છે નહીં કરશો તો થોડી હેરાનગતિ થશે એક્ઝામને. કરી લીધું? બસ પૂછી નાખી. ચાલો ભાઈ, એક પ્રશ્ન આવી રહ્યો છે, એ થોડુંક આઈએમપી છે એટલે આને આપણે ઇગ્નોર કરી શકીએ નહીં. શું ન કરી શકીએ? ઇગ્નોર. શું પ્રશ્ન શું છે? તો કે હાઇડ્રોજન અથવા કોઈ પણ પરમાણુમાં, આપણે હાઇડ્રોજન વિશે લઈએ કેમ કે આમાં બોહરભાઈ આવશે. ઓ સરજી, આમાં બોહરનો અધિતર્ક આવશે. હા, ઇલેક્ટ્રોન છે ભાઈ, ઇલેક્ટ્રોન ગમે ઘૂસી જાય, બધી જગ્યાએ ઘૂસેલું જ છે ઇલેક્ટ્રોન. એટલે હાઇડ્રોજન પરમાણુમાં ભ્રમણ કરતા ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય શાખ માત્રા, કેવી શાખ માત્રા, જેને આપણે સ્મોલ મ્યુ એલ વડે દર્શાવીએ છીએ. તમને ઘણો ખરો આ સિમ્બોલ જોઈને આઈડિયા આવી જ ગયો હશે. અને તાજેતરમાં આ આપણે ક્લબવાળા મેમ્બર્સ છે એ લોકોએ કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 2 એટમ એમાં સ્પિન મુવમેન્ટ પણ આવે છે. તો જોઈએ આ કેવી રીતે ઇફેક્ટ કરશે. ઇલેક્ટ્રોનની ચુંબકીય શાખ માત્રા. સૌથી પહેલા હાઇડ્રોજન પરમાણુ તો ડ્રો કરી. આમાં આપણે છે લીલી પ્લેનનો પણ થોડો કદાચ ઉપયોગ થઈ શકે. આ છે હાઇડ્રોજન પરમાણુનું ન્યુક્લિયસ, જેને આપણે +ZE વડે દર્શાવીએ છીએ, અથવા E વડે પણ દર્શાવીએ કેમ કે જેની કિંમત તો એક જ થાય. કાંઈ વાંધો નહીં, અત્યારે રાખી થોડું પ્રોફેશનલ લાગે એટલે. આની આજુબાજુ શું? આની અગલ બગલ એક ઇલેક્ટ્રોન છે ભ્રમણ કક્ષામાં
ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતો હશે, જેનો વેગ છે એ વી હશે, એનો આવર્તકાળ છે તો કે કેપિટલ ટી હશે, એની આવૃત્તિ એફ હશે અને એની કોણીય આવૃત્તિ તો કે ઓમેગા હશે. આ છે હાઇડ્રોજન પરમાણુ, આ છે એચ એટમ. તો તમને ખબર જ હશે ચેપ્ટર નંબર 3માં ઇલેક્ટ્રોનની દિશા સપોઝ આમ હોય તો વિદ્યુત પ્રવાહની દિશા છે એની ઉલટ દિશામાં હોય છે. તો ઇલેક્ટ્રોન છે વિષમઘડી દિશામાં ગતિ કરે છે તો વિદ્યુત પ્રવાહ છે એ સમઘડી દિશામાં હશે. ઓહો, હાઇડ્રોજન પરમાણુમાં વિદ્યુત પ્રવાહ, ચાલો ભાઈ આ વિષમઘડી તો પ્રવાહ છે સમઘડી નું મૂલ્ય શું હોય છે તો કે વિદ્યુત ભારના છેદમાં આવર્તકાળ. કેમ તો કે આ બાજુ ટાઈમર રાખીશ તો એક આવર્તકાળમાં ક્યુ જેટલો એટલે કે ઈ જેટલો વિદ્યુત ભાર છે એ પસાર થશે. ઓકે, જેની દિશા ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશાને વિરુદ્ધ હશે. ચોખ્ખી વાત છે, જોઈએ માઇનસ સાઇન એવી કાંઈ વાંધો નહીં, આપણે ભેગું છે માઇનસ લેતા જાય, ટેક્સ્ટ બુકમાં લીધું નથી. છેલ્લે છે ને એનું થોડુંક ઇમ્પોર્ટન્સ આવશે એટલે ચાલતા રહેજો, હાલતા રહેજો. તો આની મેગ્નેટિક મોમેન્ટ છે આપણે જોવી હોય મીન્સ લખવી હોય તો એને આપણે એમ અથવા લે વારે ભાવલા તારી ગુજરાતી, વારે તારી ગુજરાતી આઈ ઇન્ટુ એરિયા થશે. અને એની દિશા જુઓ તો આઈની દિશામાં તમારે છે એ આંગળીઓ વારવાની અને જે અંગૂઠાની દિશા આવે એમની દિશા થશે, એટલે કે અંદરની બાજુ આવશે, અંદરની બાજુ મ્યુ આવશે. મ્યુએલ કરી નાખો ને એટલે થોડું પ્રોફેશનલ લાગે, એ અંદરની બાજુ હશે. તો આપણે આની કિંમત છે અહીંયા મૂકી દઈએ, ઇઝ ઇક્વલ્સ ટુ पाँच अँ मूकी दिए क्योंकि ये सब काम आएगा, जो भी हिसाब लगा रहे वो तो काम ही आने वाला है. तो આપણે એમ ઇઝ ઇક્વલ્સ ટુ અથવા મ્યુઅલ કહી દો ને, ગમી ગયા. ચાલો એરિયા કેટલો થશે આની, સપોઝ રેડિયસ છે એ આર હોય તો પાઈ આર સ્ક્વેર. ઓકે, અને આની દિશા છે એ તો કે અંદરની બાજુ હશે. આને સમી કપૂર નંબર 1 કહી દો, દિશાની જરૂર છે નહીં. હવે શું, હવે ઇલેક્ટ્રોનનું ઇલેક્ટ્રોનનું પ્રશ્ન ચાલુ થયો છે ભાઈ, એટલે ધીરે ધીરે લખવાનું. કોણીય વેગમાં, ઓહો હો સરજી, આમાં મિકેનિક્સ આવ્યું. કાંઈ વાંધો નહીં મિત્ર. L ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી ઇન્ટુ આર. અને કઈ દિશામાં હશે તો કે L છે એ ઓમેગાની દિશામાં હશે. ભ્રમણ વિષમ ઘડીમાં કરે છે તો એલની દિશા છે વિષમ આમ હશે, ઓમેગાની દિશા આમ હશે. સ્ક્રૂ જો બારે આવે એટલે આ છે એ એલની દિશા અથવા ઓમેગાની દિશા હશે. આની જગ્યાએ છે વેલ્યુ પુટ કરી દો. ઉભા રહ્યો, હજી છે ને આને થોડુંક આપણે વ્યવસ્થિત લખી નાખી, અમુક વસ્તુ રહી જાય છે. આની બધી કિંમત ક્યાં આપણે લેવા જશે? માઇનસ ઈના છેદમાં ટી, માઇનસ ઈના છેદમાં કેપિટલ ટી. યાદ આવ્યું. આને છે સમી કપૂર નંબર 1 કહી દો. હવે અહીંયા લખીએ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, જેને આપણે એલ સદિશ વડે દર્શાવીએ છીએ. એલ સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ એમ વી આર. અને એ છે એ બહારની બાજુ આવશે ને ટપકું. આ છે આ બાજુ, અંદરની બાજુ. હાલો અત્યારે એમને જ રાખી, આને પણ એમને જ રાખી. ચાલો ભાઈ ચાલો. એમ વી વેગ એટલે કે કાપેલું અંતરના છેદમાં એ અંતર કાપવા માટે લાગેલો સમય. સપોઝ એક ચક્રું ફરે તો અંતર કેટલું? 2πr. અને એ માટે ટાઈમ કેટલું લાગે? આવર્તકાળ જેટલો.
2πr इन डिवाइड बाय टी इंटू स्मॉल आर। होई कुछ तो सेम आ रहा है। m2πr² ના છેદમાં ટી। ઓકે, આ બેનો રેશિયો લ્યો તો કોનો, તો કે m અને l નો 1 અને 2 નો ગુણોત્તર લેતા। કેવો ઉત્તર? ગુણોત્તર। એ લઈ લઈએ, ગુણોત્તર લઈ લે તો થાય શું? m/l અથવા m ની જગ્યાએ શું લખી શકીએ? μl ના છેદમાં કેપિટલ L ઇઝ ઇક્વલ્સ ટુ આ છે માઇનસ e ના છેદમાં t ઇન્ટુ πr²। ને હવે આ છે આ L નીચે આવશે તો ઉલટું થઈ જશે, m ઇન્ટુ 2πr², જો m ઇન્ટુ 2πr² ના છેદમાં આવર્તકાળ। તો આવર્તકાળ છે એના ગયા વહુના સાસરી। તો અહીંયા જુઓ તો r² ગયા ઘેર, પાઈ ગયા ઘેર, તો શું વધ્યું? માઇનસ e ના છેદમાં 2m। વાવ, m/l અથવા μl ના છેદમાં l ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ e ના છેદમાં 2m। આ શું છે મિત્રો? આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એટલે જો માઇનસ મેં ભેગું રાખ્યું હતું, કામ આવ્યું જો બધી જગ્યાએ। હાઈ જો m/l અથવા એવા μl ના છેદમાં l ઇઝ ઇક્વલ્સ ટુ q/2m। આ છે બધા જ પદાર્થો માટે લાગુ પડશે। તમને કઈ હમણાં MCQ વાળી વસ્તુ છે ને, એમાં જેને ગુજકેટ તથા જીએસબી બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું MCQ, ગાયરો મેગ્નેટિક ગુણોત્તર અથવા ગુણોત્તરને ઇંગ્લિશમાં રેશિયો પણ કહેવાય, ગુણોત્તર કહે છે। વાવ, ગાયરો મેગ્નેટિક રેશિયો, ચુંબકીય ચાકમાત્રાના છેદમાં કોણીય વેગમાન, એ બેના ગુણોત્તરને શું કહેવાય? તો ગાયરો મેગ્નેટિક ગુણોત્તર કહે છે, જેનું મૂલ્ય ઓલવેઝ q/2 ઇન્ટુ m હોય છે, જ્યાં m છે એ પદાર્થનો દળ છે અને q છે એ પદાર્થનો વિદ્યુત ભાર છે। શરત શું? તો કે એ પદાર્થને છે કાંઈક એની અક્ષને અબળ ભ્રમણ કરાવવાની, ભ્રમણ કરાવો તો કોણીય વેગમાન આવે, સાથે સાથે મેગ્નેટિક મોમેન્ટ પણ આવે। કેમ? તો કે એના પર વિદ્યુત ભાર છે, તો મેગ્નેટિક મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર ઓલવેઝ q/2m જેટલો જ હોય છે। અને ઇલેક્ટ્રોન માટે આની કિંમત છે શું? ઇલેક્ટ્રોન માટે ગાયરો, આ પણ પૂછાય છે MCQમાં, ગાયરો મેગ્નેટિક ગુણોત્તર કોને કહે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ને ઇલેક્ટ્રોન માટે ગાયરો મેગ્નેટિક કહે છે, ગાયરો મેગ્નેટિક ગુણોત્તર આખું લખને ગુણોત્તર કરી જુઓ, e ના છેદમાં 2 ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન, કાંઈક સમથિંગ આટલો આવશે, 8.8 ગુણ્યા 10⁻10, અને યુનિટ શું આવશે? કુલમ પ્રતિ કેજી। જોઈ લો, હું ટ્રાય કરી જાઉં શું છે? 1.6 ના છેદમાં 2 ગુણ્યા 9.8, 1.6 ના છેદમાં 2 9.1, 9.8 ને 0.087 ને ગુણ્યા 10⁻19 ને પ્લસ 31, તો 19 માઇનસ 31 એટલે 12 થાય, ને 2 આને આપી દઈએ તો 8.7 સમથિંગ, એટલે કે 8.8 ગુણ્યા 10⁻10 હાર્ડલી જ આવશે। ઓકે, આ કિંમત છે એ સાચી છે। લો, તમારી જે કરવાની વસ્તુ હું કરું છું, એટલે કર્યું શું? પહેલાં આપણે ચુંબકીય મોમેન્ટ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ મેળવી લીધી, કોણીય વેગમાન મેળવી લીધું। ધ્યાન શું રાખવાનું? તો કે બેમાં છે એ આવર્તકાળ આવવો જોઈએ, તો જ એ વસ્તુ ઉઠશે, અને પાયર² આવર્તકાળ આવવો જોઈએ, બાકી બધી વસ્તુ છે તમે ગુણોત્તર લેશો તો એમને આવી જશે। m/l રેશિયોને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર એટલે ગાયરોમેગ્નેટિક રેશિયો પણ કહે છે, જેની કિંમત q/2m જેટલી ઓલવેઝ હોય છે।
તો બસ વિદ્યાર્થી મિત્રો આ નોટ ડાઉન કરી લેવું. ચાલો ભાઈ ચાલો, વચ્ચેથી મેક્સિમમ રેકોર્ડિંગ ટાઈમ છે એક્સિડ થઈ ગયું હતું, એટલે ક્રોપ થઈ ગયું છે. પ્રશ્ન આટલો જ નથી, થોડુંક છે આગળ વધશે, કેમ કે આ હજી છે બોહરભાઈની એન્ટ્રી બાકી છે. બોહરનો અધિતર્ક લગાડતા શું? તો કે બોહરનો અધિતર્ક લગાડતા બોહરના અધિતર્ક પ્રમાણે. કેના પ્રમાણે? બોહરના અધિતર્ક પ્રમાણે L ઇઝ ઇક્વલ્સ ટુ NH/2π. nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન આ સૂત્ર વડે આપવામાં આવે છે, જ્યાં h છે એ પ્લાન્કનું અચળાંક અથવા પ્લાન્ક ગુણાંક છે. ઓકે, તો આપણે L ની જગ્યાએ શું લખી શકીએ? L ની જગ્યાએ શું લખી શકીએ? તો કે 2m/2μL/q. કાંઈ વાંધો નહીં, આપણે L ની કિંમત છે અહીંથી ઉપાડી લઈએ. તો કે m/L μL is equals to q/2m into L. તો L is equals to μL into 2m divided by q into μL. તો અહીંયા છે આની કિંમત મૂકી દેજો. μ/L ની કિંમત q/2m છે, તો આની જગ્યાએ શું મૂકી દે? μL કઈ બે વાર નહીં લખવાનું, 2m/E. ઇલેક્ટ્રોન માટે છે ને, એટલે q ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? E. NH/2π. તો μL is equals to n into EH/4π into m. શું? EH/4π into m. ઓકે, નો પ્રોબ્લેમ. આની કિંમત છે તમે મૂકી દેશો તો કાંઈક આન્સર આવશે. n ઇન્ટુ આપણે મૂકીને જોઈએ. આ છે 1.6 અને આ h ની કિંમત છે 6.600. પછી એના છેદમાં 4, આના છેદમાં 3.14, આના છેદમાં 9.1, એટલે કે 0.0974. અહીંયા લખીએ 0.09274 ને ગુણ્યા 10 -19 -34 પ્લસ 31. આ -19 આ -34 ને આ -31 વળી ઉપર હતો પ્લસ થઈ જશે, એટલે કે 31 -34 -19 એટલે કે -22, એટલે 092 ઇન્ટુ ગુણ્યા 10 -22. એટલે કે આને આપણે આમ લખી શકીએ 92.7 ઇન્ટુ અહીંયા 7 આવશે ને, 1 2 3 10 -25, એટલે કે 9.27 ગુણ્યા 10 -24 લખી શકીએ. આને કહેવાય 1 BM. શું કહેવાય? 1 BM. 1 BM એટલે કે μL મિનિમમ, એટલે કે ચુંબકની ઇલેક્ટ્રોનની મિનિમમ ચુંબકીય ચાર્જ માત્ર n ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા મૂકી દે, એટલે કે 9.27 ગુણ્યા 10 -24 g મોમેન્ટ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, જેને આપણે 1 BM તરીકે પણ ઓળખીએ છીએ. 1 બોહર મેગ્નેટ. તમારા કેમેસ્ટ્રીમાં આનો ઉપયોગ આવશે, નોંધ કરવું કરી લેજો, બાકી આપણે કાંઈ વાંધો છે નહીં. 9.27 ગુણ્યા 10 -24 એક બોહર મેગ્નેટોનની કિંમત છે. કદાચ MCQમાં ગુજરાત બોર્ડવાળા પેપરને ટ્રિકી બનાવવા માટે આ પ્રશ્ન પૂછી શકે છે. ખૂણા ખાચરામાંથી MCQ કાઢવાની ગુજરાત બોર્ડની પહેલેથી આદત રહી ચૂકેલી છે, એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ. હાલો, તો વિદ્યાર્થી મિત્રો થોડુંક છે એ તમને JEE નીટમાં આ રેશિયો રિલેટેડ 1-2 સમ ગણાવી દઈશ. જો ન કવર થાય તો મને છે એક મેસેજ કરીને જણાવી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચર જે તમારે આવશે ને, એમાં શું હોય છે તો કે મેગ્નેટિક મુવમેન્ટનો ઉપયોગ કરી આપણે કેટલું ટોર્ક લાગશે, એની સ્થિતિ ઊર્જા ડિફાઇન કરશે, એની સ્ટેબલ એટલે કે સ્થિર સમતુલન સ્થિતિ અને અસ્થિર સમતુલન સ્થિતિ છે આપણે ડિફાઇન કરશે, અને કોઈપણ ચુંબકીય સોય અથવા કોઈપણ ગજિયા ચુંબકને અથવા કોઈપણ ગૂંચળાધારિત પ્રવાહધારિત ગૂંચળાને ફેરવવા માટે ચુંબકીય ક્ષેત્રમાં કેટલું વર્ક ડન કરવું પડશે એ પણ આપણે જોવાનું છે. એના પછી
ના લેક્ચરમાં અથવા એ જ લેક્ચરમાં આપણે બધાય સમ કેલ્ક્યુલેટ કરી લેશી. તો મળશે કેવી વિષ્ણુ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને વાસ સદા બાય.